અને વધારે મારે નહીં કહેતા, મારું તો ગોત્ર જ ભારતીય જનતા પાર્ટી હતું. ખંભાતનું મારા વિશેષ ધ્યાન આપજો. જ્યારે હું આપના આશીર્વાદ લેવા આવ્યો હતા, મેં તમને એક જ વાત કરી હતી કે સાહેબ મારે કંઈ જ જોઈતું નથી, પણ મારા ખંભાતને તમે વિચારજો. અને પાણીનો પ્રશ્ન હતો સાહેબ, એ તરત જ એવું કહી દીધું કે જા તારા પાણીનું નિરાકરણ આવી જશે. સાથે સાથે 56 ગામની પણ 160 કરોડની પાણીની યોજના પણ સાહેબે મંજૂર કરી દીધી છે. એટલે ફરીથી આ તબક્કે ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનારા વર્ષોમાં પણ સાહેબ ખંભાત વિશેષ ધ્યાન રાખજો. લોકસભા 2024ની ચૂંટણીના જે કાવા દાવા છેલ્લા ઘણા સમયથી શરૂ હતા, તેનું પરિણામ હવે ભાજપને મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા અને હવે વિધિવત રીતે ચિરાગ પટેલ ખંભાતથી કોંગ્રેસમાં થી ચૂંટાયા હતા, તેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. ચિરાગ પટેલ જાહેર મંચ પરથી રડી પડ્યા, ભાવુક થઈ ગયા. તેનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને લઈ ચર્ચાઓ જાગી છે. આમ તો પોતે કહે છે કે તેઓ ભાજપના ગોત્રથી જ આવે છે, ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ રીતે જે ભાજપના ગોત્રથી આવે છે, ભાજપની વિચારધારા ધરાવે છે, અથવા તો પહેલા ભાજપમાં હતા તેને કોંગ્રેસ ટિકિટ શા માટે આપે છે, ત્યારબાદ પક્ષ પલટો થાય તો સવાલ થાય છે. ઠીક છે, પરંતુ એ રડિયા એના પર પણ સવાલ થઈ રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે ભાઈ આટલો સમય તમે મહેનત કરી, ત્યારબાદ ટિકિટ મળી, ત્યારબાદ ધારાસભ્ય બન્યા ને હવે તમારા પક્ષને છોડી એટલે કે કોંગ્રેસને છોડી તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ છો. તમને જે મતદાતાઓએ મત આપ્યા તેમની સાથે વિશ્વાસઘાત કર્યો ને હવે તમે રડો છો, તમને તમારા વિસ્તારની પડી છે. કેટલાય લોકો તેવું પણ કહી રહ્યા છે કે આ પૂર્વ ધારાસભ્યનો પ્રેમ તો જુઓ પોતાના વિસ્તારને લઈ, પોતાના વિસ્તારને કેટલો પ્રેમ કરે છે કે જાહેર મંચ પરથી રડી પડ્યા અને CR પાટીલને કીધું મારું આ કામ તમારે પૂરું કરવું પડશે. ખેર, આ નાટક હતું, પબ્લિસિટી સ્ટન્ટ હતો કે ખરેખર ચિરાગ પટેલને લાગી આવ્યું એ તો એ જાણે. પરંતુ આ વિડીયો સામે આવ્યા બાદ CR પાટીલે પણ પ્રતિક્રિયા આપી હતી. CR પાટીલે તેને જવાબ આપ્યો, તેની સાથે ત્યાં રહેલા પૂર્વ ધારાસભ્યોને પણ જવાબ આપ્યો. આ સાથે પોતાના પ્રમુખ પદ વિશે વાત કરી, લોકસભા ચૂંટણી વિશે વાત કરી. શું કહ્યું તેમણે સાંભળો. ચિરાગભાઈએ કહ્યું ને કે મારા કારણે આવવાનું થયું અને ફરી આવજો, તમારા વિજય સર્કસમાં પાછો આવીશું. ચિરાગભાઈ સામેથી આવ્યા, એમણે કહ્યું ધારાસભ્ય બનવું કોઈ નાની વાત નથી અને ધારાસભ્યમાંથી રાજીનામું આપી દેવું એના માટે તો કલેજું જોઈએ. આમ તો પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ અને સંજયભાઈ આ બંને પણ ખૂબ કામ કર્યું. મયુરભાઈએ તો કેટલી બધી ગ્રાન્ટ લાવ્યા, ખૂબ અહીંયા પૈસા લાવીને કામ પણ કર્યું, ભૂલો બી કરી. થાય હવે તો થાય. પણ જ્યારે ચિરાગભાઈને લાવવાની વાત આવી ત્યારે સૌથી પહેલાં મને આવીને કહ્યું કે તમે ચિરાગભાઈને લાવો, એને લડાવો, હું તૈયાર છું, હું પૂરી મદદ કરીશ. લોકસભા આવે છે, ઉમેદવાર કોઈ પણ હોઈ શકે. આપણે પહેલો પ્રયોગ કરીએ છીએ ગુજરાતમાં કે એક પણ ઉમેદવારોનું નામ ડિક્લેર કર્યા વગર 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ઘાટન એ ગુજરાતમાં થયું, એ દેશમાં ક્યાંય નહીં થયું. આ બાજુ બેઠા હતા ને, પણ મેં તો સંકલ્પ કરેલો હતો કે 182 જીતું ને પછી જ હાર પહેરું. હવે તો બીજું ઇલેક્શન આવશે ને વિધાનસભાનું, ત્યારે હું તો પ્રમુખ નહીં હું, આપણે તો એટલો ટાઈમ રાખતા જ નથી, પણ તમે જીતાડજો 182 ને મને ફોન કરજો, હું પહેર લઈશ ત્યારે. આપે CR પાટીલની આ સ્પીચ સાંભળી. CR પાટીલ આ પહેલા પણ પોતાના જ પક્ષના નેતાઓને કેટલી વાત કહી ચૂક્યા છે, જાહેરમાં ટોણો મારી ચૂક્યા છે. ફરી એક વખત તેમણે ખંભાત બેઠક પરથી જે ઉમેદવાર હતા 2022માં તેને ટોણો માર્યો છે. કહ્યું કે ભાઈ ગ્રાન્ટ બહુ લાવ્યા, તમે બહુ કામ પણ કર્યું, પરંતુ ભૂલ પણ બહુ કરી. કેટલાય લોકો સમયે સમયે સવાલ કરતા રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સામે. ભારતીય જનતા પાર્ટીમાં જે નવા લોકો આવી રહ્યા છે તેના પરિણામે જૂના લોકો
હવે ધીરે ધીરે સાઇડલાઇન થઈ રહ્યા છે? આ ઘણા સમયથી સવાલ છે. ઘણા રાજકીય પંડિતો આ વિશે કહી રહ્યા છે, ઘણા ભાજપના જ આગેવાનોના મનમાં છે, પરંતુ ખુલ્લીને બહાર નથી આવતા. CR પાટીલે આ નિવેદન આપ્યું ત્યારબાદ એક ચર્ચા એ પણ થઈ રહી છે કે ભાજપમાંથી જે ઉમેદવાર હતા 2022માં, એ ઉમેદવાર મયુર રાવલ હવે સાઇડલાઇન ધીરે ધીરે થઈ રહ્યા છે. જાહેરમાં કહી દીધું એટલે મયુર રાવલને કામ કરવા માટેનો ટોણો પણ માર્યો. આમ તો CR પાટીલ પોતાની રણનીતિને લઈ જાણીતા છે. પક્ષમાં થોડું પણ આગળ પાછળ થાય અથવા તો નબળું કામ થતું હોય તો તે ઠપકો જાહેરમાં આપી દેતા હોય છે. પરંતુ કોંગ્રેસમાંથી ધારાસભ્ય આવે છે અને તે આવ્યા બાદ પોતાના જ પક્ષના જે ઉમેદવાર હતા, પોતાના જ પક્ષમાં જે પેલા ધારાસભ્ય હતા, તેમની વિશે જાહેર મંચ પરથી ટોણો મારવો એ વાત સમજાતી નથી. એ હાલ વાયરલ થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે હવે આ નવું નથી, સામાન્ય બની ગયું છે. જે જૂના નેતા છે તે જો સફળ નથી થતા તો તે પછી સાઇડલાઇન થઈ જાય છે. સીધો લક્ષ્ય છે ભાજપનો 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ બેઠક જીતવી છે અને તમામ બેઠક 5 લાખથી પણ વધુ લીડ સાથે જીતવી છે. આ CR પાટીલના ભાષણમાં તેમણે ચિરાગ પટેલની ટિકિટ વિશે પણ કહી દીધું હું ફરી આવીશ ખંભાત, પરંતુ ત્યારે વિજય સરઘસમાં આવીશ. એટલે પેટા ચૂંટણી થશે અને પેટા ચૂંટણીમાં ચિરાગ પટેલ ભાજપમાંથી લડશે. પરિણામ શું આવશે એ સમયે ખબર પડશે. પરંતુ પાટીલે આ વાત કહી છે. પાટીલે એક વાત એ પણ કહી છે કે અત્યારે હું પ્રદેશ પ્રમુખ છું, પરંતુ આવનાર સમયમાં ના પણ હોઉં. ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારનું નથી ચાલતું, પરંતુ 182 વિધાનસભા સીટ તમે જીતાડજો તેવું લોકોને કહ્યું છે. અને એવું પણ કહ્યું હતું કે મારી જે લક્ષ્ય હતો, મારો જે લક્ષ્ય હતો તે લક્ષ્યમાં થોડો પાછળ રહ્યો છું, થોડી સીટો ગઈ છે, પરંતુ તમે હવે આવનાર પ્રમુખ હોય તેને આ સીટો જીતાડવામાં મદદ કરજો. આ CR પાટીલની વાત ઘણું કહી જાય છે. એ પછી પૂર્વ ધારાસભ્યોને લઈને હોય, એ પછી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ ચિરાગ પટેલને લઈને હોય, કે પછી પોતાના પ્રદેશ પ્રમુખના પદને લઈને હોય. આવનાર સમયમાં શું નવા જૂની થાય છે જોવું રહ્યું. 2024ની લોકસભા ચૂંટણીમાં CR પાટીલ તમામ બેઠક 5,50,000ની લીડ સાથે જીતાડી શકે છે કે નહીં એ પણ જોવું રહ્યું. ભરૂચ જેવી લોકસભા બેઠક છે તેમાં શું કરે છે એના પર પણ નજર રહેશે. ચિરાગ પટેલ જે છે, જેઓ હાલ ભાજપમાં જોડાઈ ગયા છે, તે પેટા ચૂંટણીમાં જીતે છે કે નહીં એ પણ જોવું રહ્યું. અહીં આપણે જૂના ઇતિહાસ છે, પછી ધવલસિંહ ઝાલા હોય કે પછી અલ્પેશ ઠાકોર હોય, પેટા ચૂંટણીમાં આપણે હારતા પણ જોયા છે. જોવું રહ્યું ખંભાતની જનતા શું નક્કી કરે છે. આપને શું લાગી રહ્યું છે ચિરાગ પટેલ વિશે? ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા છે તો ફરી જીતશે કે નહીં? ખંભાતની જનતા તેને સાથ આપશે કે નહીં? CR પાટીલે જે ભાજપના જૂના આગેવાનોને લઈને વાત કરી છે યોગ્ય છે કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.